ગાંધીનગર ખાતે આયોજિત એટ હોમ સેરેમનીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત એનસીસીના તેજસ્વી કેડેટ્સનું બહુમાન કરી તેમની રાષ્ટ્રભક્તિને બિરદાવી હતી. ગાંધીનગરના લોકભવન ખાતે ગુજરાત એનસીસીના કેડેટ્સ માટે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી દિલ્હીમાં યોજાયેલા રિપબ્લિક ડે કેમ્પ 2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પરત ફરેલા કન્ટિન્જન્ટના કેડેટ્સને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે 9 કેડેટ્સને સર્ટિફિકેટ ઓફ એક્સલન્સ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત એનસીસીની વર્ષભરની પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ રાજકોટ એનસીસી ગ્રુપને પ્રતિષ્ઠિત ઇન્ટર ગ્રુપ ચેમ્પિયનશિપ બેનર અર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ તેમના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે એનસીસી એ માત્ર તાલીમ સંસ્થા નથી, પરંતુ આત્મવિશ્વાસ અને સંવેદનશીલતા સાથે રાષ્ટ્ર પ્રથમનો ભાવ જગાડતું અભિયાન છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે જ્યારે વિવિધ પ્રદેશ યુવાનો એકસાથે તાલીમ લે છે ત્યારે રાષ્ટ્રીય એકતાની ભાવના અને વધુ પ્રબળ બને છે. આપત્તિ વ્યવસ્થાપન, સ્વચ્છતા અભિયાન અને રક્તદાન જેવા સામાજિક ક્ષેત્રોમાં કેડેટ્સના યોગદાનની પણ તેમણે સરાહના કરી છે. આ સમારોહ દરમિયાન કેડેટ જનરલ 2026નું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એનસીસી ગુજરાતના આઈડીજી મેજર જનરલ બિમલ દોંગાએ રાજ્યમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓની વિગતે રજૂ કરી હતી અને અન્ય સરકારના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. વડોદરા, જામનગર, વિદ્યાનગર અને અમદાવાદના હેડક્વાર્ટરના ઉચ્ચ લશ્કરી અધિકારીઓ અને કેડેટ્સની હાજરીમાં સમારોહ સંપન્ન થયો હતો. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે એનસીસીમાંથી મળેલા શિસ્તના પાઠ કેડેટ્સને જીવનમાં દરેક તબક્કે માર્ગદર્શક બની રહેશે.